ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું છું તમારો ભાઈ પિયર આહિર અને હું આવી ગયો છું નવા વ્લોગ સાથે. હવે અમારે જવાનું છે કારકામાં, વરોડીમાં. આજે પગે લાગો આઠમ હે એટલે અમારા ભાઈ પણ ઊભા છે. ભાઈને જવાનું છે. હજી એક ભાઈની વાટ જોવે હેરા. કેની વાટ જોવો રા? કેની રાહ જોવો ભાઈ? બીબી આહિરની વાટ જોવો રા. હવે એટલે હવે જાય. હવે બે દી માન ભેગા થયા છે. હમણાં ઈ રહે છે ધંધે ને હું એ રહીશ પાટણ. ચોખા લઈ રહ્યું બે દિવસ ભેગા લઈ લી. તો જો રાજી જો થાય હે મુસ્કરાહટ તો દેખો. શરમાઈ જો છોરો શરમાઈ ગયો હે. આજે હવે બે દી રખડવાનું છે. જ્યાં ત્યાં આવું દ્વારકામાં એને વરોડીમાં એમ શાંતિપુર જાય. વિનો આવે એટલે જાય. હાલો હવે પછી વિનોદભાઈ પણ આવી ગયા હતા. પછી બાઇક લઈને અમે નીકળી ગયા આલુવાસ જવા માટે. મહાકાળીમાં હું વિનોદને ડાંગર ત્રણે મહાકાળીમાના દર્શન કરવા માટે અને થોડી જ વારમાં અમે પહોંચ્યા છીએ મહાકાળીમાં આવી ગયા હતા દર્શન કરવા માટે. અને આપણા બાબરાથી મિત્રો મળી ગયા હતા. મુકેશભાઈ કેમ છો? મજામાં? હા ભાઈ, અમારે થોડાક બીજી પર્સન છે અને વેન્યુ આવી ગયો હે. મળી લો શાંતિથી, મળી લો, મુલાકાત લઈ લો. શું હવે બાજુ હે આવી ગયા માણસો? બરાબર લાગી હવે મારા ભાઈ આટલી વાર. હવે બોલો તમે, માણસો આવી ગયા છે મારે. મહાકાળીમાના દર્શન કરીને ડાંગ અને વિનો ગયા ઘરે. અને હું બાઇક લઈને નીકળી ગયો ફાંગલી જવા માટે. કારણ કે ફાંગલી મારે ભાણેજને લેવા જવાનો હતો અને ફાંગલીનો રસ્તો નવો બની ગયો હતો. તો ફટાફટ પહોંચી ગયો ફાંગલી. ત્યાંથી ભાણેજને લઈને આવી ગયો વરોડીમાં. આવી ગયો છું પાછો વરોડીમાં. અને વરોડીમાં આપણે દેવતભાઈ છોકરાને જોખવાના હતા એટલે આવી ગયા છીએ. ડાંગરને બધા વિનો વસરામભાઈ તો અમારે આજે 2 દિવસ ત્યાં, મતલબ એની તો ખુશી માતી નથી હોય છે એના ઉપર. આઠમના કેનો જમણવાર? બકુતરા ને આઠમાં જમણવાર હોય બકુતરા. પછી ફોટા પડવા રહેતા. હા, તમારા ફોટા. હા, વાસુ તો બનાવવાનો હતો. ઓ માય બેચ. ચાલો બંકા બેહી ગયા હવે. બાકાજી કી બોલા ફૂલ બાકાજી કી. મારે તો થોડોક શીરો હોય. આ બધા ખાઈ ગયા. આટલી વાર ના આવે. તું મેં ચાલુ કરી જો ખાઈ ગયા. શીરા બીરા કેમ દેખાતા તને? શીરા કેમ નથી દેખાતા? હા મારા ભાઈ આટલો છે તો કાંઈ નથી ભરી, ખાલી છે. રોડી મેં પ્રસાદી લઈને પાછા પહોંચી ગયો છું ઘરે. હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું અને જવાનું છે મડુદરા. ત્યાં આપણા માસી એને બધા હવેરા. એટલા માટે પાછું હવે નીકળવાનું છે મડુદરા. 2 દિવસ તો ગામ આમથી આમ જવાનું છે. 2 દિવસ ઘરે રહેવાનું છે એટલે આંટા ફેરા કરવાના છે ઘરે. પછી હું આવી ગયો હતો મડુદરા પહોંચ્યો હતા. બધા માસી આવી ગયેલા હતા. માસીને બધા પહોંચ્યા હતા. પછી હું થોડો લેટ પહોંચ્યો હતો. તો બધા માસી આવીને મારા મામા વાળો બધા બેઠા હતા. માસી મારો થોડો કેમેરાથી બીયા છે. અમારો મામા વાળો છે. આપણે એને લઈ લઈએ વ્લોગમાં. મડુદરા આવ્યા છીએ અમે અને આના બાલ ઉતારવાના એટલે આવ્યા પણ જોતો રોય મુમા કરીને રહેતો નથી. આ ભાણે છે અને ના શ્રુતિ ના ઉતારવા ભત્રીજી ની લઈ લીધી. ખાઈ લીધું એટલે ઘર જ પૂરી થઈ ગઈ. એટલે હવે બધા ઘરે ભાગે બનાવી લે. હજી કલાકમાં તો ગાડી માસી થોડુંક બીજી છે અને હાલું હે ધોકાડેલા. હાલો ઓને અનિલને ફોન કરને, એને કેતો ભરાઈ જાય તો અનિલ જ કાઢ નાખશે. હવે જમી લીધું છે અને મડોદરાથી હવે નીકળવાનું છે. ઘરે જવાનું છે. આજે 16 જાન્યુઆરી છે એટલે માટે તો બ્લૂ લઈને આપણે નીકળી ગયા છે હવે ભારત તરફ. સીધો આવી ગયો છે સ્કૂલે પહોંચી આવ્યો છું અને પ્રોગ્રામ ચાલુ થવાની તૈયારીમાં જ છે. અને આ બંકા બધા બાકડો રાખવાની બેઠા. મારી જગ્યા રોકી હતી એટલે તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. ડાંગર તમારો ખાસ આભાર. ધીરે ધીરે પબ્લિક આવવા માંડી હતી અને પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હતો. પહેલું જ સ્વાગત ગીત હતું એટલે બાળકોએ આવીને કરી નાખ્યું. નાની નાની બાળકોએ બધાનું સ્વાગત. ધીરે ધીરે પબ્લિક આવવા માંડી. આજુબાજુના ગામના વિસ્તારમાં પણ પબ્લિક જોવા આવે છે અમારા ગામમાં. કારણ કે અમારા ગામમાં 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ રાતે હોય છે. સવારે ખાલી ધ્વજવંદન જ હોય છે. હા તમારું બધું બધેનું બધે
તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પાછળ સાની માની પ્રેક્ટિસ ચાલુ છે. સાની માની પ્રેક્ટિસ કરે છે. આ બધા સાની માની પાછળ ઉભા પ્રેક્ટિસ કરે છે. હા. કયો ડાન્સ છે તમારો? કયો ડાન્સ? સાની માની પ્રેક્ટિસ કરવાનો હે મેના તારો શું રોલ એમ? હે ઘુમર છે. વાહ વાહ. હવે આપણે પહોંચીએ છીએ ઘરે મિત્રો, અને આજનો બ્લોગ આપણો અહીં કરીશું સમાપ્ત. મિત્રો બ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. ને મળીએ હવે આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.